હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને. ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ બધાને જય માતાજી. વાગી ગયા છે 7:20 થઈ ગઈ છે. તો આજે છે ને આપણી સેલેનના 6 દિવસ થઈ ગયા છે મિત્રો. તો જોઈએ આજે કાજુડી શું કરે છે. જોવો તમે બધું બનાવી નાખ્યું છે. શું શાક બનાવ્યું છે ટિફિનમાં? ભીંડાનું શાક બનાવી નાખ્યું છે, કેમ કે કાલે રાતે સુધાર્યા હતા, તમને ખબર છે. વ્લોગમાં આવ્યા છે તો આજે બોલ તું વ્લોગમાં બધાને શું કહીશ? એને સવારમાં કામ હોય ને એટલે કાંઈ બોલે નહીં. ચલો આપણે આજે જવાનું છે બજરંગબલીના દર્શન કરવા માટે. એટલે છે ને ફટાફટ તૈયાર થઈ જાય, નાસ્તો કરી લઈએ પછી નીકળીએ. તો ચલો કન્ટિન્યુ. થોડી છે ને નાસ્તો બનાવે છે ને થોડીક વાર મારી પાસે ટાઈમ હતો એટલે છે ને હું બહારનું વાતાવરણ જોવા આવી ગયો. જોવો તમે આજનું વ્યૂ કેટલું મસ્તનું છે. તો ચલો થોડીક વારમાં કરી લઈએ આપણે નાસ્તો ને પછી નીકળીએ ઓફિસે. તો ચલો નાસ્તો કરવા બેઠી જાય આપણે. થોડીક વાર છે ને વાતાવરણ જોયું, વ્યૂ કેટલું બહુ મસ્તનું જોયું ને પછી નાસ્તો કરવા બેઠા. જોવો સિંગુનું શાક છે, ચા છે, રોટલી. બોલ હવે તું બોલ ફટાફટ, શું કે બધાને? ગુડ મોર્નિંગ, જય માતાજી, એવું બધું બોલવાનું. તારે વ્લોગિંગ શૂટ કરવાનું ચાલુ કરવાનું છે ડેઈલી. મારી જેમ કેમ ડેઈલી વ્લોગિંગ કરવાનું એમ જ ને. કિંજલના બ્લોગ ચાલુ કરવાના છે. તો એની ચેનલ છે ને બધા સબસ્ક્રાઈબ કરી દેજો. એની આઈડીમાં છે, ઇન્સ્ટાગ્રામ આઈડી. તો ચલો નાસ્તો કરી લઈએ પહેલા ને પછી નીકળીએ. રોટલી ગાયની લઈને ત્યારે ગાય વાટે ઊભી હોય છે. તો ચલો કન્ટિન્યુ. બધાનો નાસ્તો કરી લીધો ને હવે નીકળીએ આપણે ઓફિસે. તો કાજ કિંજોડીને કહી દઈએ આપણે જય માતાજી. જય માતાજી બોલ ફટાફટ. જય માતાજી. મારે દરરોજ કેવું પડે ફટાફટ બોલે એટલે મને લેટ જ એટલું થતું હોય. તો હવે આપણે નીકળીએ ઓફિસે. ગાયની રોટલી લેતા જઈએ. તો જો પેલા લઈ લઈએ આપણે ગાડીની ચાવી. ગાડીની ચાવી પડી ગઈ. ફટાફટથી ખીચામાં નાખી દો. લઈ લો મારું બેગ ને નીકળ્યા સીધા આપણે ઓફિસે. બધાનો આવી ગયો નીચે ને ગાય માટે આજે બધી ગાય વાટે આવી પૂછે. જો ચલો નીકળીએ, કેમ કે ડેઈલી હું આવું ને ડેઈલી મારે વાટે ઊભું હોય છે. ચલો નીકળીએ. ઓફિસે અને ગાડી પાર્કિંગ કરી દીધી. ગાડી કરી દઉં બંધ ને હવે ઉપર. તો ચલો વ્લોગમાં મિત્ર કન્ટિન્યુ બનાવી રહેજો. મંદિરે ગયો તો બજરંગબલીના દર્શન કર્યા પછી નીકળી ગયા. પછી નીકળી ગયો તો સીધો ઘરે ને હવે ચડવા માંડ્યો સીધો દાદરા. 4-5 રાઉન્ડ દાદરા ચડીને તો ફૂલ થાકી જાય. ચલો કન્ટિન્યુ. આજે તો છે ને બહુ મજા આવે, કેમ કે બધા અડધા નથી આવવાના, બધા હરવા છે એટલે છે ને અવાજ તો એની કરે એટલે આખો દી શાંતિ રહેશે એટલે મજા આવશે. ચલો ફટાફટ ચડીએ. કરી દઉં પંચિંગ. 2-3 દિવસથી છે ને સાફ સફાઈ નથી થતી લાગતી. ચપ્પલ બપ્પલ ગમે એમ બધા ના પડાવી. કેરા ગણપત દાદાના દર્શન. પડી ગઈ રજા ને હવે નીકળ્યા સીધા ઘરે. દાદરા ઉતરવા માંડીએ. સવારમાં સીધા પેલા દાદરા કરવાના, પંચિંગ કરવાનું, સાંજે પંચિંગ કરવાનું, પછી નીકળવાનું. તો ચલો કન્ટિન્યુ જાય. આવી જો નીચે પાર્કિંગમાં અને ગાડી આપણી અહીંયા પડી છે. આજે તો છે ને અમારે એકલાઓને ચાલુ હતું. મેનેજર હતા ને એ બધાને ચાલુ હતું અને કારીગર હતા ને એને બધાને રજા હતી. તો છે ને મારો ભાઈબંધ રસ્તે ઊભો છે વાટે. તો ચલો ટાઈમ ખોટી કરવો નથી, નીકળીએ ઘરે.
ઘરે પહોંચી ગયો ને રસ્તામાં એવો વરસાદ આવ્યો ને ભીનો કરી નાખ્યો જોવો તમે. ને ગાડીને છાવીને ભીનો થઈ ગયો છે ને એટલે ગાડીને છાવીને આવીને બધું બેગ ને બધું ભીનું થઈ ગયું. મિત્રો હવે છે ને તમને સીધો નાહી ધોઈને ફ્રેશ થઈને મળું સીધો. જો અત્યારે છે ને આજે ભાખરી બને છે, શાક બની ગયું છે, કહેવાનું બીનું નહીં. પછી હું જમવા બેઠું ત્યારે તમને બતાવું. ચાલો ફટાફટ હવે છે ને મોડું થઈ જાય એટલે ફટાફટ નાહી ધોઈને ફ્રેશ થઈ જાવ પછી તમને મળું. તો ચલો કન્ટિન્યુ. નાહી ધોઈને ફ્રેશ છે ને હવે બેઠીએ સીધા જમવા. તો જો આજે મસ્ત મજાની ભાખરી ને શાક શેનું છે, ઓ કાજુ ગાંઠિયાનું છે. જો આજ કંઈક બાંધવાનું થઈ ગયું છે. ચલો જમવા માંડીએ. કાજુ ગાંઠિયાનું શાક છે અને ભાખરી છે ને દૂધ. આજે છે ને ઝઘડો થઈ ગયો છે અત્યારમાં. કાલે રખડવા જવા હાટું થઈને આજે અત્યારમાં ઝઘડો થયો છે. હું છું છે હું છું. ચલો મિત્રો ફટાફટ જમી લઈએ ને પછી આપણે કરીએ રીલ શૂટિંગ. આજે તો કઈ નક્કી નથી અત્યારે રીલ શૂટિંગ કરવાનું, કેમ કે કાલે રજા છે ને એટલે કાલે રીલ શૂટિંગ કરશું. અહીંયા એક ડબ્બો પીડ્યો છે ને ખોલ્યો ને એમાંથી તો રીંગણાનું શાક નીકળ્યું. હા તો આજ કઈ બોલતી નથી કેમ કે ઝઘડો થઈ ગયો છે એટલે કઈ નહીં બોલે. તો ચલો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ. ફટાફટ જમી લઈએ ને પછી આપણે કરીશું બ્લોગ એડિટિંગ. બોલવામાં થોડીક તકલીફ થાય છે મિત્રો, પણ ચલો જમી લઈએ. આજે થઈ ગયો આ બ્લોગનો બીજો દિવસ અને સાંજે છે ને ઝઘડો થઈ ગયો હતો ને એટલે રીલ્સ કે એવું કાંઈ શૂટ નહોતું કર્યું અને વ્લોગનું એન્ડ ન આપવાનું. ને આજે થઈ ગયો છે બીજો દિવસ તો આજે વ્લોગનું એન્ડ આપવું પડશે. તો મિત્રો કાલનો વ્લોગ કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરીને કહી દો અને આપણી ચેનલમાં જે નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.